ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગી રહ્યા છે અત્યારે કંઈક 6 ને અમે લોકો રેડી થઈ ગયા છીએ 5 વાગે. એનું કારણ શું છે ખબર છે? અમારા એક ભાઈએ જે 3:30 વાગે ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હવે અવાજ આવે થેલાનો કે કેટલા વાગે? 3:30 વાગે નાહી લીધું. 3:30 વાગે આ ભાઈ એને રેડી થઈને બેઠા હતા. તો અવાજના કારણે ભાઈ આપણે બી એટલી ઊંઘ ના આવી, તો આપણે વિચાર કરે કે ઊંઘ તો આવતી નથી, તો આપણે પણ રેડી થઈ જઈએ. તો એમ કરીને આપણે રેડી થઈ ગયા છીએ ને વાગી ગયા છે અત્યારે કંઈક 6. હવે અમે લોકો જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. બાકી બધા જ રેડી થાય છે ને નાસ્તો આપને મળશે 6:30 વાગે. અને જો સવારના ભાગમાં એટલા બધા માણસો બી નથી, અમે જ છીએ ને પાછળ અમારા કિશોરભાઈ ને ગનુ કાકા ને બધા આવે છે. અને સવારના મંદિર જો કેવું મસ્ત લાગે. તો જો સવારમાં ભગવાનના દર્શન થઈ ગયા અને આપણે ગયા ને ત્યારે તો હજુ ભગવાન તૈયાર થતા હતા. તો ચલો સારી વાત છે. 6:30 વાગી ગયા છે ને હવે જોઈએ કે નાસ્તો તૈયાર થયો કે નહીં, કેમ કે ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈ. તો નાસ્તાના કાઉન્ટર તો ખુલી ગયા છે, હવે નાસ્તો મળશે કે નહીં જોઈ. અને અહીંયા કને શું છે ખબર કે અહીંયા કને આપણે ટોકન લેવું પડે અને પછી અહીંયાથી આપણે નાસ્તો મળે. તો ચલો જી આપણે નાસ્તો લઈ લીધો છે ને નાસ્તામાં છે પોવા અને સાથે છે ચા. તો ચલો આપણો નાસ્તો થઈ ગયો છે અને નાસ્તો બી સારો હતો. પણ શું થયું ખબર કે અમે પોવા લીધા અને થોડી વાર રહીને જ ભાઈ સાઉથ ઇન્ડિયન ચાલુ થયું. તો ઠીક છે, પણ જે બી હતું પોવા બી સારા હતા. અને હવે આપણે શું કરવાનું છે ખબર, આપણું લગેજ જે છે ને એ લઈને બસમાં રાખવાનું છે. તો જો બીજા બધા લોકો ચાલ્યા ગયા છે, બસ આપણું સામાન બચ્યું છે ને થોડુંક અહીંયા 2-4 ભાઈનું સામાન બચ્યું છે. હાલશું નહીં? તો તમે બેઠા હો, આપે આપણું સામાન લઈ લે. હે પાર્થ? અને જો ટુવાલ આપણે સુકાવા રાખ્યું હતું, સવારના પીનું હતું ને, હવે સુકાઈ બી ગયું હશે, ઘણો ટાઈમ થઈ ગયો. જો આપણી બસ તો એકદમ રેડી મોડમાં છે, જેવા પેસેન્જર આવે કે નીકળી જાય. તો જો સામાન આપણે રાખી દીધું છે અને હવે કંઈક વાગે છે 7:10. તો શાયદ તો 7:30 વાગ્યાના આજુબાજુ આપણે નીકળી જશું અહીંયાથી. અને આજે છે આપણા પ્રવાસનો બીજો દિવસ ને આજે આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દુનિયાનું સૌથી ઊંચું પ્રતિમા એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. અને આજનો જે આખો દિવસ છે ને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવાનું છે. જંગલ સફારી છે અથવા તો વ્યૂ ગેલેરી છે, તો એમાં આપણી રાત થઈ જશે અને રાતના સાહેબ લેઝર શો બી જોવાનો છે. એ તો રાત થશે ત્યારે ખબર પડશે, પણ ખૂબ મજા આવવાની છે. અને રાત્રિના સમય શાયદ અમે લોકો નરોડા તરફ નીકળશું. પણ જોઈ હજુ તો સવાર થઈ છે, આખો દિવસ બાકી છે. તો જો બધા મેમ્બર આવી ગયા છે, બસ હવે આપણી તૈયારી છે અહીંયાથી નીકળવાની. 7:45 વાગી ગયા છે ભાઈ. હવે જલ્દી ગોઠવો. તો ચલો આપણે બસમાં બેસી ગયા છીએ અને આપણી બસ હવે નીકળે છે પોઈચાથી. અને જો અહીંયા કને આપણે આપણું ટુવાલ અને અહીંયા આપણે કચ્છો સુકાઈ દીધો છે. તડકો આવશે ને સુકાઈ જશે. તો આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાર્કિંગ. મૂર્તિ સુધી તો હજી જવામાં ટાઈમ લાગશે. અને આ તો જો ભાઈ અમારા જૂતા તો જો ત્રણેના એમ લાગે બાય વન ગેટ 3 ફ્રી લીધા એવું લાગે. ઓફરમાં આયા એવું નથી લાગતું? અમારા બેન એવા છે જો અલગ શું સેમ જ આર્ટિકલ. અહીંયા કને તો ગુલાબી રિક્ષા છે, મને લાગે આમાં જવાનું હશે આપને. એ બી ઇલેક્ટ્રિક. તો આપણે આ બસમાં જવાનું છે. તો જો આ બસ તો ફૂલ થઈ ગઈ, આપણે બીજી બસમાં જવાનું છે. અને અમે લોકો 33 જણા છીએ. વિચાર એમ કરો કે આપણે બધા એક જ બસમાં જઈએ. તો જો બીજી બસ આવી ગઈ. ચલો 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 ચલો. खड़ा रहना पड़ेगा क्या? हमारे को खड़ा रहना पड़ेगा. वो सीट है सीट है सीट है हमारा सीट है. हाँ मिली गई. તો પ્લાનમાં થોડોક બદલાવ છે. પહેલા અમે આવ્યા છીએ જંગલ સફારી જોવા માટે અને આ છે જંગલ સફારીનો મેન એન્ટ્રન્સ. ને અહીંયા કને અમે બધા ગ્રુપ ફોટો પડાવી છે. તો આટલા કંઈક તો મેમ્બર છે. અને જંગલ સફારીની પણ ટિકિટ આપણે ઓનલાઈન નીકાળેલી છે, તો અહીંયા બી આપણે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે. તો આપણે ઝૂના અંદર એન્ટ્રી લીધી છે અને જોઈ સૌથી પહેલા આપણે કયું જાનવર દેખાય છે. અને આમ તો અમારી ભેગા જાનવર જ છે, પણ તેમ છતાં આપણે બીજા જાનવર જોવાના છે. આમ કરે એ સર્ટિફાઈડ જાનવર. તો સૌથી પહેલા આપણે દેખાણી છે બિલાડી, જંગલી બિલાડી, અને એનું નામ છે
શેરવોલ કેટ. અને અહીંયા કને છે એશિયાટિક લાયન્સ, પણ સવારના ચા મળી નથી એટલે સૂતા છે બંને. અને હવે આપણે જોશું ઇન્ડિયન લેપર્ડ. જાગે છે, સૂતા હે ભાઈ સિંહની જેમ. હે સિંહ તો સૂતા મને નથી દેખાતો. ઓહ, આ તો બહુ અંદર હે યાર. અહીંયાથી દેખાય જો. જો પેલું જાય તો જો અહીંયા કને ને વ્હાઈટ લાઈન મતલબ કે સફેદ સિંહ હે, ફેર એન્ડ લવલી વાળા બંને ફેર એન્ડ લવલી લગાડીને બેઠા એટલે ધોળા થઈ ગયા. પાછા પોઝ દઈને બેઠા હે બંને. ભાઈ હવે તો જો સિંહ નો પોઝ એમ લાગે ઘણો ગેસ થઈ ગયો ને, ઘણું ખવાઈ ગયું ને ગેસ થઈ ગયો. આળસ આવે આળસ. હવે સિંહણ ને કીધું તું ફોટા પડાવ, મને ઈચ્છા નથી હવે, હું સુઈ જઉં રહું. અને જો અહીંયા કને વ્હાઈટ ટાઈગર, બેંગોલ વ્હાઈટ ટાઈગર. વાહ શું સુપર લાગે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ રેપ્ટાઇલ હાઉસ, એટલે કે સાપને જોવા માટે. સાપ હશે, અજગર હશે. તો આ છે રેપ્ટાઇલ હાઉસ. આ જો અજગર ભાઈ. ક્લોઝ લુક. આનું નામ હે ટેગુ. અમે લોકો આને ગો કઈ ગો દેશી ભાષામાં ચંદન ગો કઈ. કેટલી બધી જો એમ લાગે ડુપ્લિકેટ પડી એને પાણા પડે એમ લાગે, પણ અસલી છે. હે ઘરે કઈ ચડી આવે તો જે પકડાય ને તે પકડીને અહીંયા લઈ આવજો, અહીંયા રાખી દેશું. તો જો ભાઈ આ હે અસલી નાગ. શું લખ્યું હે? સ્પેક્ટેકલ્ડ કોબરા. નાગ, અસલી નાગ આની અંદર આરામ કરે છે, આરામ અત્યારે. કોબરા હે કોબરા. જો રેપ્ટાઇલ હાઉસ તો બહુ જબરદસ્ત બનાવ્યું છે, પણ આ કાચના લીધે ને રિફ્લેક્શન મારે છે કેમેરામાં. તો આપણે રેપ્ટાઇલ હાઉસમાંથી બહાર આવી ગયા છીએ. ઘણા બધા સાપ જોયા, પાયથન, કોબરા, અને અમુક તો શું હોય ભાઈ છેટા હતા ને તો કેમેરામાં એટલા દેખાતા નતા. પણ ભાઈ આ મારીના સાપ ને આવડા જાડા જાડા કેટલા જાડા હતા. ભાઈ આ જાડા પાઇપ જેવા સાપ હતા. એનાકોન્ડા જેવા લાગે. એનાકોન્ડા, પછી પાયથન, કોબરા, જબરદસ્ત સાપ. કોણ સ્નેક. એનો કલર બહુ મસ્ત હતો, બાકી કલર જોરદાર હતો ને, જોરદાર વ્હાઈટ ને પછી એના ઉપર લાઇનિંગ હતી થોડી રેડ જેવી, જબરદસ્ત. જો હવે અમે લોકો છીએ ગોલ્ફ કાર્ટમાં બેસી ગયા છીએ, અને હવે આ સવારથી આપણે આગળ જવાનું છે. લાસ્ટ સીટમાં બેઠા છીએ અમે 3 જણા. અને ચેતને પહેલા જ કીધું હતું કે આપણે પાછળ બેસવાનું છે, પાછળ બેસી ગયા છીએ. શું સ્પીડ હે ભાઈ. તો અહીંયા કને ગેંડા છે, ગેંડા. તો અહીંયા આપણે જોવાનું છે પક્ષી ઘર. આવું કઈક છે. ઓ પાણી ઠીક હે, કહી દીધું તે. આ શેના માટે લટકાયું છે? પક્ષી બારે ના આવે એટલે. बाहर के जानवर अंदर ना आ जाए इसलिए. बाहर के जानवर अंदर ना आ जाए. तो આ તો ઓપન છે ભાઈ, જો પક્ષી ઉડે ઉપર દેખા ને, એ ગયું ઓપન છે. પોપટિયા જોવા આપા હે. તો જો અહીંયા કને ને બતક, બતકનો કલર તો જો કેવો હે, લાઈટ ગુલાબી જેવો હે. ફ્લેમિંગો નથી ના ભાઈ. પાંખો જો કેટલી મોટી હે. 4-5 ફૂટ. કેટલું બાજુમાં ઉભો જો. તો આ પક્ષી કેટલું જોરદાર છે જો હે, બહુ મસ્ત કલર હે. આનું નામ હે નાની વ્હાઈટ રન નું ફોટો નક્કી. ઇવને વ્હાઈટ રન નું જે ભૈયા બધું વ્હાઈટ દેખાયું, એટલે આ ફોટો પાડવાનું સ્પેશિયલ ગણી આયા છે વ્હાઈટ રન. આયો ઈ ગત્તા પછી હવે એટલે આરામમાં છે અત્યારે. પક્ષીઓને જાનવર થાકી જતા હશે ભાઈ, દરરોજ કેટલા પોઝ દેવા, કેટલા માણસો આવે ભાઈ, કેટલાને જવાબ દે, એના કરતા સુઈ જઈએ આપણે. તો ચલો ફરી પાછું આપણે આ ગાડીમાં જવાનું છે રિટર્ન. અહીંયા કને વ્હાઈટ હરણ છે, જો સફેદ હરણ. તો જે ગોલ્ફ કાર્ટ છે ને ભાઈ, મને એમ કે રિટર્ન લઈ જશે, પણ એ આપણે અલગ અલગ જગ્યા બતાવે છે. હવે અહીંયા આપણે જોવાનું છે ભાલુ છે, લોમડી છે, એ જોવાનું છે. આ જાજો, આ નામે વરુ. આવી જો વોકિંગમાં નીકળીએ કેમ મેં. હવે કન્ડિશન એમ, મેં ભાલુ અહીંયા બેઠો છે, દેખાય તમને? મને નહીં દેખાતો. એ અંદર બેઠો જો, એ અહીંયા. તો ચલો ફરી પાછા આપણે ગાડીમાં બેસી જઈએ. અને હજુ કેટલા બધા જાનવર જોવાના છે ખબર નથી, કે પૂરું થઈ ગયું એ બી ખબર નથી. કેટલા જાનવર જોવાના ખબર કઈ ખબર હજી કઈક બાકી યાદ કરું હું. બાપા જોવા ના જો, બાપા જોવા ના ભાઈ. મને એમ થાય હવે પૂરું થયું વળી કાંઈક ને કાંઈક નવું આવી જાય. હા આ જો અહીંયા કને મગર છે, કેવા આવ્યો ક્યાંય. અરે હા, આ ઓરિજિનલ લાગે ને, આપણે લાગે કે પથ્થરના બનાવેલા. હે પથ્થર હાણી તો ખબર પડે ઓરિજિનલ કે ડુપ્લિકેટ. પથ્થર થોડી મરાય લે.
વજન કેટલું હશે? 200 કિલો હશે? 200 કિલો આપણાથી વધારે જશે. 200 કિલો હશે વજન. આપણાથી વધારે જશે. જો કેમ પડે હો. તો જો આ લાસ્ટ ગેલેરી છે ને, આમાં છે ચિમ્પાન્ઝી જે અહીંયા બેઠા છે ભાઈ. જો સેડ થઈને બેઠા, સેડ થઈને. ઓલી મૂવીમાં નથી આવતા ઈ વાળા. કઈ મૂવીમાં? કઈ જંગલવાળી મૂવી હે ને એક. ગોડઝિલા? ના ના, તો આ પોતે બોલેરા છે હિન્દીમાં. એમ એ ખબર નથી ભાઈ. એક છે હોલીવુડની મૂવી. ભાઈ જો એ જા જો આવજો. આરો એક આરો. એ મસ્તી કરે, મસ્તી કરે. આ શું હતું ભાઈ? આ શું હતું? કેવું માર્યું હે કાચ ઉપર? કાચ તોડીને આવતો હશે બારે. ના ના, ઓલા હાથ આવતા. હે જો ડાન્સ કરે જો. ઓય 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 ઓય. એ ભાગ્યો. જેને સર્કસ ચાલુ ટ્રેનિંગ લીધેલી હે. એ બેસી ગયો પાછો, બેસી ગયો. સર્કસ ચાલુ હે. થોડીક વાર રિચાર્જ થશે પછી વળી ચાલુ. વળી 1 મિનિટમાં ચાલુ. વળી 1 મિનિટમાં ચાલુ. જાય જો ડાન્સ કરે. જંગલ સફારીનો આ લાસ્ટ પોઈન્ટ છે. અહીંયા કને ઘણા બધા પોપટ છે, ઘણી બધી જાતના પોપટ છે. તો બસ આ જોઈને આપણે પૂરું કરશું ભાઈ આપણે જંગલ સફારીનો ટૂર. તો આ બળ તો જુઓ ભાઈ કેવું જોરદાર હે ને, માથે કલગીતે જો તમે. સુપર લાગે. ઓય યાર શું મસ્ત પોપટ હે. કલર તો જો તમે યાર. હા બોલો. કેમ છો? નાળિયેર ખારા યાર. શું સુપર પોપટ હે. હા ભલે ઝઘડે તને અડશે. અરે 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 બસ બસ બસ. બધાના ઘરે ડખાવ તો લાસ્ટ હવે ઝીબ્રા છે, વિલ્ડ બીસ્ટ છે અને જીરાફ છે. તો લોજી આપણે જંગલ સફારીમાંથી બહાર આવી ગયા છીએ. હવે વાગી ગયા છે કારણ કે 11:30 એટલે થઈ ગયો છે જમવાનો સમય ને ભૂખ પણ તગડી લાગી છે ભાઈ. ફરી ફરીને થાકીએ. કાલે ઘણું બધું ફર્યા હતા ને આજે પણ આપણે ઘણું બધું ફર્યા છીએ ને હજુ ઘણું બધું ફરવાનું બાકી છે. તો પહેલું તો જમવાનું સેટિંગ કરી ભાઈ કે જમવાનું મળે પેટ ભરી પછી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર જશું. હજુ આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું બાકી છે પણ એ જમીનને જોવાશે. અને આપણું જમવાનું આજનું અહીંયા છે. આ દેખાય ને તમને અહીંયા ઢાબા ઉપર. ભાઈ અમે જો ભૂખ એવી તગડી લાગી કેમ કે ભાઈ સવારથી અમે આટા ફેરા જ કર્યો, હલન ચલન કરી થાકી જાય. બસ કાલ જેવું જમવાનું ના જોઈએ આપણે. આજે જમવાનું હું ખબર તગડું ભાઈ. જમવાનું શું હોય ખબર હે? ગુજરાતી થાળી છે ભાઈ. ચલો તો બી મજા આવે. તો આજનું આપણું જમવાનું આવી ગયું છે બપોરનું. અને જમવાનું કંઈક આવું છે જેમાં આ મિક્સ વેજની સબ્જી છે, દાળ છે, આ પછી મગનું શાક છે, સાથે ભાત, પાપડ અને થોડુંક કચુંબર, રોટલી પણ થોડી કાચી પાકી છે પણ ચાલશે. તો જો આપણું જમવાનું થઈ ગયું છે પણ જમવાનું ભાઈ સાવ બકવાસ ભાઈ. બિલકુલ મજા ના આવી હો ને. 10 માંથી 3 માર્ક્સ. કાલે 4 દીધા, આજે 3 માર્ક્સ. તને મજા આવી? આપણે એ છે છાસ સારી હોય છે. બાકી જમવાનું તો જ્યારથી અમે લોકો ટ્રીપમાં નીકળ્યા છીએ ત્યારથી સાદ અમને 1 થી 2 વાર સારું જમવાનું મળ્યું છે. બાકી બધે આવું જ મળે છે. તો કેટલા બાજુમાં બેઠું છે વક્ષી જો. હાથમાં નથી બેઠું યાર.
શું હે નારાજ છે ઘરે ફાંધો થયો હે તો આપણા કને વકીલ છે નિલેશભાઈ આવ્યા છે તોડ થઈ જશે ભલે ઓકે ડન હવે તમે જઈ શકો છો દવા ખપે તો ભરતભાઈ આવે છે મેડિકલ વાળા વાડી વાળા કનુભાઈ આવે છે વાડી વાળા